નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં ગુજરાતમાં 16 થી 24 ઓગસ્ટમાં સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। વરસાદથી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે, સાથે બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે આવા પાંદડાનો નાશ કરવો હિતાવહ છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 30 ઓગસ્ટે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ રહેશે, સાથે ઓગસ્ટ મહિનામાં વરસાદી ઝાપટા પડશે। ખેડૂતોને હાલમાં વાવેતર કરવું હશે તો શક્ય બનશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં જેમ કે ધોળકા, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગો અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં જ્યાં હજુ સુધી સારો વરસાદ નથી, ત્યાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે। જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયાથી વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે કહ્યું છે કે હિમાચલ અને ઉત્તરાખંડમાં 10 થી 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે, જેમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે। રાજ્યમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો વડોદરામાં 3.2 ઇંચ વરસાદ વરસ્યો તથા આણંદમાં 2 કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો છે। તો વડોદરા શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 8 દિવસના વિરામ બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને શહેરીજનોને મેઘરાજાના આગમનથી બફારા અને ઉકળાટથી રાહત મળી છે। શહેરમાં વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં વરસાદની ગતિ ધીમી થઈ છે, તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। અત્યાર સુધી રાજ્યમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ નોંધાયો છે। તો 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે।